રાજકોટમાં એક મારા ડૉક્ટર મિત્ર છે, મારા પિતાની ઉંમરના છે, સરકારમાંથી નિવૃત્ત થઈ ગયા, જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે કામ કરતા હતા. પણ નિવૃત્તિ પછી એણે પોતાની એક નાની એવી ક્લિનિક ચાલુ કરી અને એ ક્લિનિકની અંદર એ ફર્ટિલિટીની દવા કરે. સાંભળજો બધા, ફર્ટિલિટી એટલે જેને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની દવા કરે. તો એમને ત્યાં જેટલા દર્દી જાય ને રિઝલ્ટ લગભગ 70% ઉપર પોઝિટિવ રિઝલ્ટ આવે. એવા કિસ્સાઓ પણ આવ્યા કે જેમને 15 વર્ષથી સંતાન ન થતું હોય અને આમની દવા ચાલુ કરે ને એમને સંતાન થાય. તો એક વખત જ્યારે મારી એમની જોડે મુલાકાત થઈ તો મેં એમને પૂછ્યું કે સાહેબ મને સાચું કહો કે આયુર્વેદમાં એવી દવા હોય કે જે દવાને કારણે જેમને સંતાન ન થતા હોય એને સંતાન થાય, તમે બધાના દવા આપો છો? મને કે હા સાહેબ, કેટલીક દવા એવી હોય કે જેની અસર થાય, પણ સાહેબ હું તમને ચોખ્ખું કહું કે દવાની અસર માત્ર 1% છે. મેં તો બાકીનું 99% શું છે? મને કે બાકીનું 99% એના મનના વિચારો, હું એ બદલું છું. એ કેવી રીતે? હવે સાંભળજો એ શું કરતા તે. મન કે કોઈ પણ દંપતી મારે ત્યાં સંતાન થાય એના માટેની દવા લેવા આવે ને એટલે મારી પહેલી વાત એ હોય, હું પહેલા જ એમને એ કહું કે જો ભાઈ તમને સંતાન થાય કે સંતાન ન થાય એ બે બાબત પર આધારિત હોય. એક તમારું શરીર અને બીજું તમારું નસીબ. કદાચ તમારા શરીરમાં કોઈ ખામી હોય એને કારણે સંતાન ન થાય, અને બીજું કારણ કદાચ તમારા નસીબમાં જ પરમાત્માએ ના લખ્યું હોય તો સંતાન ના થાય. જો તમારા શરીરમાં કોઈ ખામી હશે ને તો એ દૂર થઈ શકશે, પણ તમારા નસીબમાં કોઈ ખામી હશે ને તો એ દૂર નહીં થાય. એટલે પહેલા તો મારે એ જોવું પડશે કે તમારા નસીબમાં સંતાન છે તો જ દવા કરશું, બાકી નસીબમાં હોય જ નહીં તો દવા કરવાનો પ્રશ્ન જ નથી. એના માટે તમારે આવતા અઠવાડિયે આવવાનું, તમારા બેયની કુંડળી કાઢીને લેતી આવવાની. હું તમારી કુંડળીનો અભ્યાસ કરીશ અને તમારા નસીબમાં સંતાન છે કે કેમ એ જોઈશ. જો સંતાન તમારા નસીબમાં હશે તો આપણે દવા કરશું, 100% એનું પરિણામ મળશે. એ કે સાહેબ બીજા અઠવાડિયે જ્યારે દંપતી મારી પાસે આવે ને ત્યારે પેલી કુંડળી લઈને આવે અને બે કુંડળી લઈને આવ્યા હોય ને બેયની કુંડળી હું આમ મૂકું ટેબલ ઉપર અને એટલો આમ ધ્યાનથી જોયા કરું ને ગંભીર બની જાઉં. ગંભીર આમ જોયા જ કરું, થોડીક વાર આ કુંડળી જોઉં, થોડીક વાર આ કુંડળી જોઉં. એને મને કીધું કે સાહેબ ભગવાનના સોગંદ ખાઈને કહું છું, હરામ છે મને કાંઈ ખબર પડતી હોય તો, પણ માત્ર આમ જોયા જ કરું, જોયા જ કરું. 10 મિનિટ જોયા કરું, કંઈ બોલું નહીં, આમ વેઢા ગણું. અને પછી 10 મિનિટ પછી એમ કહું, જો ભાઈ આ તારી કુંડળીમાં છે ને શુક્ર આટલામાં સ્થાને છે ને બેન તારી કુંડળીમાં બુધ આટલામાં સ્થાને છે, અને એ એવું બતાવે છે કે તમારા નસીબમાં એક નહીં 2 સંતાન છે. આ બતાવે તમારી કુંડળી. હું આટલું બોલું, એના ચહેરા પર તેજ આવે ને મારું કામ પતી ગયું, પૂરું. આટલું જ કરવાનું હોય. અને પછી કે હું દવા ચાલુ કરું ને સાહેબ, સંતાન પેદા કરવા માટે શરીરમાં જે રસની જરૂર પડે ને મનના વિચારોને કારણે શરીર એ રસ બનાવવા માંડે અને એમને ત્યાં સંતાન આવે પણ. વિચારજો, આ બધું જે કંઈ પણ બને છે ને એ વિચારોને કારણે બને છે. અને એટલે હું હંમેશા હકારાત્મક રહીશ, નબળી વાતો હું ક્યારેય નહીં કરું. બીજી વાત, ભગવાન નારાયણના એક હાથની અંદર જેવી રીતે શંખ છે એવી જ રીતે એના ઉપરના બીજા હાથમાં તમે જોશો તો ચક્ર છે. અને ચક્ર એ તેજનું પ્રતીક છે, ચક્ર એ જ્ઞાનનું પ્રતીક છે. શ્રી નારાયણ ભગવાન એવું કહે છે કે જીવનમાં સફળ થવા માટે, સુખી થવા માટે જ્ઞાનવાન બનજો, જ્ઞાન પ્રાપ્ત કરજો, નવું જાણજો, નવું શીખજો. આ હું નથી કહેતો, નારાયણ ભગવાન પોતે કહે છે. સાહેબ નવું સતત શીખતા રહેજો, નવું જાણતા રહેજો. જેટલા યુવાન મિત્રો અહીંયા બિઝનેસ કરે છે ને, મારે તમને એટલું કહેવું છે કે તમારા બિઝનેસમાં પ્રગતિ માટે તો ઠીક, પણ તમે જે બિઝનેસ કરો છો એમાં ટકી રહેવા માટે પણ સતત તમારી જાતને અપડેટ કરતા રહેજો, નવું શીખતા રહેજો, નવું જાણતા રહેજો. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, અહીંયા સામે જેટલા ભાઈઓ બહેનો બેઠા એને, પણ મારો પ્રશ્ન 50 વર્ષ ઉપરના જે હોય એ લોકો માટે છે, કારણ કે આમ તો લાગુ જ એને પડશે. ચલો ને આપણે ઉંમરવાળું જવા દો, ઉંમરવાળું એક બાજુ છોડીએ, પણ મને તમે હાથ ઊંચો કરીને જવાબ આપજો, હું જે પૂછું છું તે, અને જરા આને સમજવાનો પ્રયત્ન કરજો. આજથી 15 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા તમારામાંથી જેટલા લોકો પાસે મોબાઈલ ફોન હતો
એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો મને ખબર પડે. જેટલા બેઠા ઉપર નીચે બધા 15 વર્ષ પહેલા જેટલા પાસે મોબાઈલ ફોન હતો એટલા. ઓકે, વેરી નાઇસ. ઘણા બધા લોકો છે, આપનો આભાર. હવે બીજો પ્રશ્ન સાંભળજો. 15 વર્ષ પહેલા જેને હાથ ઊંચા કર્યા એને જ છે પ્રશ્ન. હવે તમારી પાસે મોબાઈલ ફોન હતો, પણ તમારામાંથી જેટલાની પાસે નોકિયાનો મોબાઈલ ફોન હતો એવા કેટલા હતા? જરા હાથ ઊંચો કરો તો. નજર કરવી કરવાની છૂટો, એ જ બધા હાથ ઊંચા છે, તમામે તમામ. જોજો ઉપર નીચે બધે. થેન્ક યુ વેરી મચ. તમે બધા સપોર્ટ આપો છો એ માટે તમારો આભાર. હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન તમને જ. તમારામાંથી આજે જેટલા પાસે નોકિયાનો ફોન છે એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો. આમ નજર નાખો. જો એક હાથ ખાલી ઊંચો થયો, એ જૂનો આપ્યો છે કે એટલે. સાહેબ વિચાર કરજો, 15 વર્ષ પહેલા જે સેલફોન કંપની સેલફોન જગતમાં રાજ કરતી હતી, 15 વર્ષમાં એ ખોવાઈ કેમ ગઈ? કારણ કે અપડેટ ના થઈ, સમય પ્રમાણે બદલાણી નહીં. જેવી માંગ હતી એને માંગ સ્વીકારી નહીં અને એને કારણે ઉડી ગયા. મારે એટલું કહેવું છે, ઇફ યુ આર નોટ અપડેટ યોર સેલ્ફ યુ વિલ બી આઉટડેટેડ. જો તમે તમારી જાતને અપડેટ નહીં કરો ને, તમે આઉટડેટેડ થઈ જશો, બિઝનેસમાંથી ફેંકાઈ જશો, ખબર પણ નહીં પડે. અને એટલે નારાયણ ભગવાનના હાથમાં રહેલું આ ચક્ર આપણને કહે છે કે સતત અને સતત નવું શીખતો રહો, નવું જાણતો રહો. આમાં કેટલાકે શીખવાનું બંધ જ કરી દીધું છે. બોલો, સરસ મજાનો બિઝનેસ ડેવલપ થઈ ગયો હોય, નવું જાણવાનું, નવું શીખવાનું, નવું સમજવાનું, નવું વાંચવાનું એક બાજુ મુકાઈ ગયું. હું તમને એક ઉદાહરણ આપું. આપણા ગુજરાત રાજ્યના એક બહુ જ સારા સાહિત્યકાર, પત્રકાર, ભારત સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો, એવા નગીનદાસ સંઘવી, નગીન બાપા. બધા નગીન બાપાને ઓળખતા હશે. એ નગીન બાપા, સમજો, એ નગીન બાપા પુસ્તકો લખે અને મારા પુસ્તક પબ્લિશ કરે ને, મારો પે આપતા હતા, કહ્યું કે હું વાની સાથે સાથે લેખક પણ છું અને અત્યાર સુધીમાં મારા 33 પુસ્તક અલગ અલગ વિષય પરના પ્રગટ થયા છે. તો મારા પુસ્તક જે બહાર પાડે ને એ જ ભાઈ આ નગીન બાપાના પુસ્તક પણ બહાર પાડે. થયું એવું કે નગીન બાપા જ્યારે પુસ્તક લખીને આપે, એની ઉંમર 97 વર્ષની હતી ત્યારની હું વાત કરું છું. 97 વર્ષ, 97 યર ઓલ્ડ. અને છતાંય બાપા લખતા. તો પુસ્તક પેલો પાના લખી અને આને પબ્લિશરને મોકલે, પબ્લિશરે ટાઈપ કરાવવાના હોય, પણ 97 વર્ષની ઉંમરે સ્વાભાવિક છે કે હાથ થોડો ધ્રુજતો હોય, એટલે કેટલાક અક્ષર ઓળખી ના શકાય એવા હોય. એટલે આ પબ્લિશરે પેલા નગીન બાપાને એવું કહ્યું કે બાપા તમે લખીને બધું મોકલો છો, પણ બાપા અમુક અક્ષરો વંચાતા નથી. નગીન બાપા કહેતો પણ શું કરું, મારા હાથ ધ્રુજે છે. એ કે બાપા એક કામ કરો, આ તમે લખો છો ને, લખવાને બદલે કમ્પ્યુટરમાં ટાઈપ કરો, ટાઈપ કમ્પ્યુટરમાં, અને ટાઈપ કરીને મોકલો, ઈમેલ કરી દો તો સારું પડે. નગીન બાપા કે પણ મને ગુજરાતી ટાઈપ તો આવડતું જ નથી. એટલે આણે એવું કહ્યું કે પણ બાપા એમાં છે ને હવે એક સોફ્ટવેર આવ્યો છે, ઇન્ડિક કરીને આવે, તમે અંગ્રેજીમાં ટાઈપ કરો ને ગુજરાતીમાં લખાઈ જાય. નગીન બાપા કે એમ એવું છે? તો કે હા બાપા, સારું ભાઈ. પછી એમણે આખું એક પુસ્તક તૈયાર કર્યું. એ પુસ્તકનો પબ્લિશરને મેલ કર્યો અને પબ્લિશરને પુસ્તકનો મેલ કરીને ફોન કરીને એવું કીધું કે યોગેશભાઈ, તમે મને એવું કીધું હતું કે ઇન્ડિકમાં તમે ટાઈપ કરજો, તો એના માટે હું સોફ્ટવેર કેવી રીતે ઉપયોગ કરવો એ બધું શીખો. અને શીખીને આખું પુસ્તક મેં એમાં ટાઈપ કર્યું અને અત્યારે તમને મેલ કરી દીધું છે. હવે તમને કોઈ પ્રશ્ન રહેશે નહીં. નગીન બાપાના જીવનનું એ છેલ્લું પુસ્તક હતું, ગીતા વિમર્શ, શ્રી ગીતાજી પરનું એ પુસ્તક હતું જે એમણે પોતે ટાઈપ કર્યું. સાહેબ 97 વર્ષની ઉંમરે એ માણસ ટાઈપ કરતા શીખો. અને હજી એવું બને કે તમે બિઝનેસ લઈને બેઠા છો, ઇંગ્લિશમાં ક્યાંક કાચા હોય ને, ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન નથી કરતા. બોલો, કરવું. જેટલા યુવાનો બેઠા છે ને, શીખવા, 5 શબ્દ શીખો ઇંગ્લિશના. ઘણા કે હવે જરૂર જ નહીં, ઓલું ટ્રાન્સલેટર આવી ગયું, ટ્રાન્સલેટર. એમ નહીં, શીખો, થોડોક સમય આપો. બહેનોને મારે કેવું છે કે જ્યાં જ્યાં જરૂર પડે નવું નવું શીખતા રહો, નવું નવું જાણતા રહો અને જાતને અપડેટ કરતા રહો. શ્રી નારાયણના હાથમાં રહેલું ચક્ર જ નહીં, શ્રી નારાયણના 10 અવતાર પણ આપણને આ કહે છે. આના ઉપર વિચાર કરવા જેવો છે.
ઘણી વખત આપણે આ બાબતે વિચાર કર્યો જ હોય. આજે હું આખો એક નવો વિચાર તમારી પાસે મૂકું. ભગવાન વિષ્ણુએ અલગ અલગ 10 અવતારો લીધા ને, એ 10 અવતારને જો તમે જોવા જાવ ને તોય તમને સમજાશે કે ભગવાને એવું કહે છે કે એલા સતત અને સતત બદલાતો રહેજે, સતત ને સતત આગળ વધતો રહેજે. એ 10 અવતારની વાત જરા સાંભળજો. ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર કયો હતો?